રાધનપુરના બંધવડ ગામ ખાતે સાધુ સંતો સહિત રાધનપુર માર્કેટયાર્ડના ચેરમેને કર્યું મતદાન. લોકોને મતદાન કરવા અપીલ કરી. રાધનપુરના બંધવડ ગામ ખાતે એપીએમસીના ચેરમેન કનુભાઈએ કર્યું મતદાન. બંધવડ ગામની પ્રાથમિક શાળા ખાતે ગામના વયવૃદ્ધ વડીલો સહિત માર્કેટયાર્ડના ચેરમેને મતદાન કર્યું. જે મતદારોએ મતદાન ન કર્યું હોય એવા લોકોને ઘરેથી બહાર નીકળી લોકોને મતદાન કરવા એપીએમસીના ચેરમેન કનુભાઈએ અપીલ કરી. બંધવડ ગામ હનુમાનજી મંદિર આશ્રમના સંજીવની દાસ મહારાજે પણ મતદાન કર્યું. લોકોને ચૂંટણીના મહાપર્વમાં સહભાગી બની રાષ્ટ્રહિત માટે લોકોને મતદાન કરવાની અપીલ કરી. તંત્રનું મહાપર્વ લોકસભા ચૂંટણી 2024 સંપૂર્ણ ભારતવાસીને આગ્રહ નિવેદન લોકશાહીને મજબૂત કરવા માટે અને રાષ્ટ્ર નિર્માણ માટે જંગી મતદાન કરો. કઈ રીતે રાષ્ટ્ર આગળ વધે, એક મજબૂત પક્ષ જે છે ભારતમાં સરકાર બનાવે એ અપેક્ષાથી બધાને અપીલ કરું છું. બિલકુલ હજી ના ગયા હોય તો પણ હાલ ઘરેથી નીકળો અને તમારા એક વોટની કિંમત સમજી રાષ્ટ્ર નિર્માણ માટે વોટ અવશ્ય કરો. લોકશાહીના મહાપર્વ લોકસભા 2024ના ચૂંટણી નિમિત્તે આજે મેં મારો મતદાન અધિકારનો ઉપયોગ કર્યો. લોકોને, ખેડૂતોને, વેપારીઓને, ગ્રામના તમામ લોકોને હું અપીલ કરું છું કે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રાષ્ટ્ર નિર્માણમાં પોતાની ભાગીદારી નોંધાવે અને રાષ્ટ્ર નિર્માણમાં મદદ કરે. તમામ લોકો ઘરની બહાર નીકળી પોતાના મતાધિકારનો ઉપયોગ કરે એ માટે હું વિનંતી કરું છું. બ્યુરો રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર.